નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા બેંકના લોકરમાંથી ગ્રાહકના 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા છે। જો આપણે વાત કરીએ તો બેંક કર્મચારીઓ શંકાના દાયરામાં છે। નાગરિકો પોતાની કિંમતી ચીજ વસ્તુઓની સુરક્ષા માટે બેંક પર ભરોસો કરે છે અને ત્યારે ગ્રાહકને બેંકમાં આપવામાં આવતી જે લોકર છે તે સુવિધાને લઈને લોકો પોતાના કિંમતી દાગીનાઓ બેંકના લોકરમાં મૂકીને સુરક્ષિત થઈ જતા હોય છે। જોકે હવે બેંકના લોકર પણ સુરક્ષિત નથી રહ્યા અને તેવો કિસ્સો એક સપાટી પર આવ્યો છે, જ્યાં ગ્રાહકે બેંકના લોકરમાં મૂકેલા દાગીના લોકરમાંથી મળી નહીં આવતા પોલીસ સંપર્ક સાધ્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા નરેશભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા અને તેઓના 1212 નંબરના લોકરમાં સોનાની બંગડી, લગડી અને ચેન, બ્રેસલેટ, લકી સહિત 10 જેટલા સિક્કાઓ પણ મૂકેલા હતા। આ સાથે ચાંદીના દાગીનાઓ પણ સાચવીને કોસ્મોસ બેંકના લોકરમાં મૂકવામાં આવ્યા હતા અને જે હાલ ગાયબ છે, જેને લઈને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મારું નામ નરેન્દ્ર શાહ છે અને વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 1212 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે। અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના, દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે। કેટલાક સોનું હતું? કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા। કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું। આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમની પેટીને તાળું માર્યું, તો તાળું ક્યાં ગયું? તાળું ગુમ છે અંદરથી। કોની બેદરકારી માનો છો? લોકર બેંકની જ બેદરકારી કહેવાય। આ બેદરકારી બેંકની જ કહેવાય। બેંકવાળા કોઈ જવાબ આપતા નથી અને જ્યારે પૂછીએ છીએ ત્યારે એક ભાઈ છે એ એવું કહે છે કે હમ અંદર સમજ લેંગે। આ શબ્દ બેંકના સિનિયર મેનેજરના છે। પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ થઈ છે। આ મારી દીકરીના મેરેજને લીધે આવ્યા અને